નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. આપણે સૌ શીખીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે શીખવાની આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? ખાસ કરીને ભૂલો કરીને શીખવાની જે વાત છે એની પાછળનું વિજ્ઞાન શું છે? તો આજે આપણે એડવર્ડ થોર્નડાઇકના ખૂબ જ રસપ્રદ સિદ્ધાંત પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનને સમજવાના છીએ. હવે સવાલ એ છે કે એક પેટીમાં બંધ ભૂખી બિલાડી અને ક્લાસરૂમમાં ભણતા વિદ્યાર્થીઓ, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? તમને કદાચ આ થોડું વિચિત્ર લાગશે, પણ આ જ સવાલ આપણને થોર્નડાઇકના પ્રખ્યાત પ્રયોગ અને એમના સિદ્ધાંતના મૂળ સુધી લઈ જશે. તો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત શું કહે છે? સાવ સાદી ભાષામાં કહીએ તો શીખવું એટલે કોઈ જાદુ નથી. આપણે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અલગ અલગ રસ્તાઓ અજમાવીએ છીએ, ભૂલો કરીએ છીએ અને છેવટે જ્યારે સાચો રસ્તો મળી જાય ત્યારે એને યાદ રાખી લઈએ છીએ. બસ આ જ છે શીખવાની આખી પ્રક્રિયા. ચાલો હવે આપણે સીધા એ પ્રયોગ પર જઈએ જેણે અધ્યયનની આખી દુનિયાને એક નવી દિશા આપી. હા, આપણે વાત કરી રહ્યા છીએ બિલાડીની સમસ્યા પેટીના પ્રયોગ વિશે. તો કલ્પના કરો, એક ભૂખી બિલાડી એક ખાસ બનાવેલી પેટીમાં બંધ છે. એની નજર સામે જ બહાર એની મનપસંદ માછલી પડી છે. હવે બિલાડી શું કરશે? દેખીતી વાત છે, એ બહાર નીકળવા માટે ધમપછાડા કરશે, આમ તેમ પંજા મારશે, કૂદકા મારશે અને અચાનક ભૂલથી એનો પંજો એક લીવર પર પડી જાય છે અને જુઓ, દરવાજો ખુલી ગયો. બિલાડી બહાર આવે છે અને એને પુરસ્કાર તરીકે માછલી મળે છે. પણ ખરી મજા તો હવે આવે છે. થોર્નડાઇકે આ પ્રયોગ વારંવાર કર્યો અને દરેક વખતે બિલાડીને પેટીમાંથી બહાર નીકળવામાં ઓછો સમય લાગ્યો. ધીમે ધીમે એણે ખોટા ધમપછાડા કરવાનું બંધ કરી દીધું અને સીધું જ લીવર દબાવતા શીખી ગઈ. આ શું બતાવે છે? એ બતાવે છે કે બિલાડી અનુભવથી શીખી રહી હતી. આ પ્રયોગ માત્ર એક બિલાડીની વાર્તા નથી હો. આના અવલોકન પરથી થોર્નડાઇકે શીખવા માટેના 3 ખૂબ જ પાયાના અને મહત્વપૂર્ણ નિયમો આપ્યા. ચાલો હવે આપણે એ નિયમોને એક પછી એક સમજીએ. તો એ 3 મુખ્ય નિયમો કયા છે? પહેલો છે તત્પરતાનો નિયમ, બીજો છે મહાવરાનો નિયમ અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, એ છે અસરનો નિયમ. ચાલો હવે આ ત્રણેયને થોડા ઊંડાણથી જોઈએ. પહેલો નિયમ છે તત્પરતાનો નિયમ. આ નિયમ કહે છે કે શીખનાર શીખવા માટે તૈયાર હોવો જોઈએ. જેમ પેલી બિલાડી ભૂખી હતી એટલે કે એનામાં બહાર આવવાની તીવ્ર ઈચ્છા હતી, એ જ એની તત્પરતા હતી. એવી જ રીતે વર્ગમાં જ્યાં સુધી વિદ્યાર્થીમાં જાણવાની જિજ્ઞાસા ન હોય ત્યાં સુધી શીખવવું મુશ્કેલ છે. બીજો નિયમ છે મહાવરાનો નિયમ. આપણે સૌએ સાંભળ્યું જ છે, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. બસ આ એ જ વાત છે. જેમ બિલાડીએ વારંવાર લીવર દબાવવાનો મહાવરો કર્યો, એમ એ ક્રિયા પાક્કી થઈ ગઈ. ગણિતના દાખલા હોય કે કોઈપણ કૌશલ્ય, વારંવારના મહાવરાથી જ એ મજબૂત બને છે. અને હવે આવે છે થોર્નડાઇકના સિદ્ધાંતનો સૌથી મુખ્ય નિયમ, અસરનો નિયમ. આ નિયમ એમ કહે છે કે જો કોઈ કામ કરવાથી આપણને સંતોષ મળે, સકારાત્મક પરિણામ મળે, તો આપણે એ કામ ફરીથી કરવા પ્રેરાઈએ છીએ. અને જો પરિણામ નકારાત્મક હોય તો આપણે એ કામ કરવાનું ટાળીએ છીએ. અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો, બિલાડી માટે લીવર દબાવવાથી શું થયું? એને માછલી મળી, જે એક સંતોષકારક પરિણામ હતું. આથી એનું લીવર દબાવવાનું વર્તન મજબૂત બન્યું. જો એને કરંટ લાગ્યો હોત તો એણે ફરી ક્યારેય એ લીવરને હાથ ન લગાવ્યો હોત. તો ભાઈ, આ બિલાડીની વાર્તાનું આપણે શિક્ષણમાં શું કરીશું? આ નિયમોનો ક્લાસરૂમમાં શું ઉપયોગ? ખાસ કરીને ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ. જુઓ, આ નિયમો ક્લાસરૂમમાં સીધા જ લાગુ પડે છે. નવો પાઠ શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા જગાવો. આ થયો તત્પરતાનો નિયમ. જે શીખ્યું છે એનું પુનરાવર્તન અને પ્રેક્ટિસ કરાવો. આ થયો મહાવરાનો નિયમ. અને જ્યારે વિદ્યાર્થી સાચો જવાબ આપે ત્યારે એની પ્રશંસા કરો, એને શાબાશી આપો. આ થયો અસરનો નિયમ. બસ આટલું કરવાથી શીખવાની પ્રક્રિયા અનેક ગણી વધારે અસરકારક બની શકે છે.
ચાલો તો હવે આ આખી ચર્ચાનો સાર કાઢી લઈએ. પરીક્ષાના દૃષ્ટિકોણથી કયા મુખ્ય મુદ્દાઓ છે જે આપણને ખાસ યાદ રહેવા જોઈએ? ચાલો એક ઝડપી નજર કરી લઈએ. તો આ 4 બાબતો ગાંઠ બાંધી લેજો. પહેલું, શીખવું એ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા છે. બીજું, પુરસ્કાર કે સકારાત્મક પરિણામ શીખવાની ક્રિયાને મજબૂત બનાવે છે, જે અસરનો નિયમ છે. ત્રીજું, મહાવરો ખૂબ જ જરૂરી છે. અને ચોથું, આ બધાની શરૂઆત શીખનારની શીખવાની તત્પરતાથી થાય છે. અને અંતમાં ચાલો એક વિચાર સાથે છૂટા પડીએ. જો પુરસ્કાર આટલો જ શક્તિશાળી હોય તો શું દરેક પ્રકારનું શિક્ષણ એ માત્ર વિદ્યાર્થીઓ માટે સાચું લીવર શોધીને તેને દબાવતા શીખવવા જેવું જ છે? આ પ્રશ્નો પર જરા વિચારજો. આ આપણને આ સિદ્ધાંત વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપશે.